જય વિશ્વ સેના અધ્યક્ષ. અમારી જય વિશ્વ સેના આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે હર હંમેશા કામ કરે છે. અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતા, પરંતુ એ લોકો સાચા બને, કાયદેસરના બને. ભગવાન ઈસુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે. પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કામ કરે છે અને પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે. અને આના લીધે અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે. અમારા દેવોમાં માનતા નથી, અમારા દેવોનું પૂજેલું ખાતા નથી, અમારી કુળદેવીમાં દેવમુદ્રા માતાને માનતા નથી. એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે. અને અમે ગયે 30/6/2025 રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તિસ્માની એક ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે 2 મહિનાથી વધારે થવાનું છે. તો એ ફરિયાદ FIRમાં બને એવી અમારી માંગ છે. અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માંગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું. એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને રહેશે. અસ્તુ. ભગવાન બિરસા મુંડાની જય, ધરતી માતાની જય. રામ રામ. મારું નામ પ્રિયંકા સુરેશભાઈ વસાવા છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે જે પીડિતા છે એને ન્યાય આપો. અમારી સંસ્કૃતિ અમારું કહેવાય. અમારી સંસ્કૃતિમાં અમારી સંસ્કૃતિ અને અમારા પૂર્વજો, અમારા બાપ દાદાજી રૂઢિ રિવાજો અને પરંપરાને અનુસરે છે. અમારી રીત રિવાજોમાં જેવા કે દેવો ઉજવાય છે, મોટા મોટા દેવો, ભાગદેવ, ધમાણદેવ છે. કોઈ પણ ખેતીમાં કોઈ પણ અનાજ થાય તો અમારા જે પણ ખેતીમાં કંઈ પણ વસ્તુ અમે ઘરે લાવતા નથી, એને પહેલાં અમે પૂંજ પાડીએ છીએ અને પૂજા કરીએ છીએ, પછી લાવીએ છીએ. એટલે અમારો વિરોધ એટલો છે કે અમારા જે દીકરીને જે થયું છે એ વસ્તુ અમારા સમાજમાં નહીં થાય. અમારા સમાજમાં જે પણ દીકરીને આ રીતના જે બાપ્તિઝમ કરાવે છે કે જે ખ્રિસ્તી ધર્મના લોકો છે એમની સાથે પણ અમારે કોઈ જે ખ્રિસ્તી છે બનેલા, જે બની ગયેલા છે ખ્રિસ્તીઓ, એ લોકો બરાબર અસલ ખ્રિસ્તી પ્રમાણે જે ઈસુ ભગવાને કીધું છે એ પ્રમાણે કરો. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. જે આદિવાસીઓના જે લાભો લઈને જે બની બેઠેલા જે ધર્મનો લાભ લઈને જે અમારા સમાજના લોકોને છેતરે છે, ગેરમાર્ગે દોરવે છે એ બધું બંધ કરો. એ નહીં ચાલે. અમારો સમાજ નહીં ચલાવે.